બોટાદ જિલ્લા ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાન પર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા આજે જિલ્લા ભાજપ કાર્યાલય એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં આવનારી 10 તારીખથી ભાજપ પક્ષના ગાંવ ચલો અભિયાન અંતર્ગત આશરે 500 જેટલા બૂથ પર ભાજપના કાર્યકરો હાજર રહેવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10 વર્ષના કરેલા કામોની ચર્ચા કરશે। જે બાબતની આજે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે આ પ્રેસ કોન્ફરન્સમાં બોટાદ જિલ્લા ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા। નમસ્કાર। ગાંવ ચલો અભિયાન જે રાષ્ટ્રીય લેવલથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેમાં છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળની સરકારની ભારતીય જનતા પાર્ટીના સરકાર જે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષામાં સાંસ્કૃતિકનું ઉત્થાન અને વિશ્વ ભારતનું જે ગૌરવ વધાર્યું છે તેના અનુસંધાને લોકો માટે આવનારા દિવસોની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ગાંવ ચલો અભિયાન અંતર્ગત બૂથની અંદર પ્રવાસી કાર્યકર્તા બનીને જવાનો છે, જેની અંદર ધારાસભ્ય, મુખ્ય હોદ્દેદારો, તમામ લોકો 24 કલાક દરેક બૂથની અંદર રહેવાના છે અને લોકોનું સમર્થન મેળવવા માટે જવાના છે। ત્યારે 10 તારીખે બોટાદ જિલ્લાના 575 બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા બૂથની અંદર 24 કલાક રહે છે। પ્રવાસી કાર્યકર્તામાં બૂથની અંદર જઈને 24 કલાક લોકો સાથે સંવાદ કરશે। જેમ કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા લોકોની વચ્ચે રહેનારો છે, ત્યારે લોકો સાથે સંવાદ કરી નરેન્દ્રભાઈએ જે કરેલા કામોનું લઈ અને સમર્થન મેળવવા જાય છે।